વડોદરા જિલ્લાના કરજણથી કાયાવરોહણ માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગી અગ્રણી પિન્ટુ પટેલે ગંભીર આક્ષેપ કર્યા। વડોદરાના કાયાવરોહણથી કરજણ માર્ગનું હાલ કામ ચાલી રહ્યું છે। માર્ગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની કોંગી અગ્રણી પિન્ટુ પટેલે આક્ષેપ કરતા સમગ્ર માર્ગ ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો। કોંગી અગ્રણી પિન્ટુ પટેલે માર્ગની સાઈડમાં ઉભા રહી એક વિડીયો બનાવી મીડિયાને મોકલ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું કે 6 માસ થયા હજુ સુધી દૂરના ગોટા ઉડી રહ્યા છે। માર્ગના કામમાં ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન આપ્યું હોવાનો આક્ષેપ કર્યો। કારવનથી કરજણ રોડ જે ચાલી રહ્યો છે અને 6 મહિના થઈ ગયા હજુ સુધી દૂરના ગોટા ઉડી રહ્યા છે। આ દરના ગોટાને કારણે રાહદારીઓને કેટલી તકલીફ સોચવાનો વારો આવે છે ત્યાં તંત્રને ભાન છે નહીં। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ક્યારે આ રોડ બને છે ત્યારે જોવામાં આવતા નથી। તેમાં અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી। મને એવું લાગે છે આ રોડ બને છે એની અંદર આ ભાગીદારી હોઈ શકે છે આ લોકોની। આ તંત્રને રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરે છે। માર્ગ અને મકાન વિભાગના ટોટલ અધિકારીઓ અહીંયા સ્થળ પર જોવા પણ નથી મળતા। આ તમે અત્યારે જોઈ રહ્યા છો આ ટ્રકો જે ચાલી રહી છે તેને લઈને રાહદારીઓ તેમજ બાઇક સવારને તો અહીંયા રહીને નીકળવાનું અઘરું પડી રહ્યું છે। ધૂળના ગોટા જે જોઈ રહ્યા છે તમે એ ધૂળના ગોટાને કારણે બાઇક સવાર અત્યારે અમારી સામે જ એક એક્સિડન્ટની ભોગ બનતા રહી ગયો છે। એટલે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ માર્ગ અને મકાન વિભાગ જો કામ ના કરતી હોય તો મને એવું લાગે છે કે આ જે એજન્સી છે એનીમાં આ લોકોની ભાગીદારી હોઈ શકે છે। પાણી છાંટીને એ લોકોએ કામ કરવાનું હોય છે, હજુ સુધી પાણી છાંટવામાં નથી આવ્યું। 6 મહિનાથી આ રોડનું કામ ચાલી રહ્યું છે। રાહદારીઓ અવારનવાર અહીં રહીને નીકળતા તમે જોઈ શકો છો અત્યારે રોડની હાલત અને પોઝિશન શું થઈ રહી છે। આ રજૂઆતને લઈને માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે, હજુ સુધી એના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આરટીઆઈ દ્વારા માહિતી માગવામાં આવે છે તો પણ માર્ગ અને મકાન વિભાગ હજુ સુધી માહિતગાર આપતા નથી। કેટલા પાયે કરપ્શન થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો રોડની અંદર। એટલે આ લોકો ભાગીદારી પેઢી કરવીને દેશને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે। આ કોંગ્રેસ પક્ષ દ્વારા એક આગેવાન દ્વારા તેમજ આમ નાગરિક દ્વારા અમે ચલાવી લેવામાં આવીએ અને વહેલી તકે આ જગ્યાનું અને આ રોડ પર પાણીનું છંટાવ કરવામાં નહીં આવે અને કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આ જ રોડની કામ અને આ એજન્સીને અમે ડીલ અટકાવી દઈશું। જય હિન્દ, જય ભારત। આરટીઆઈ દ્વારા માહિતી માંગી હોવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા માહિતી આપી ન હોવાના પણ આક્ષેપો કર્યા। દૂધના કારણે રાહદારીઓને તકલીફ પડી હોવાનું જણાવ્યું। તંત્રને જાણ કર્યા છતાં આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। નાના વાહનોને પસાર થવાનું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું। પાણીનો છંટકાવ કરવો જોઈએ તે પણ થયો નથી એવું જણાવ્યું। માર્ગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કર્યા હતા। મહર્ષિ મોહસિન કારાનો રિપોર્ટ। TV92 ગુજરાતનું આવાજ।